સમાચાર સાથે હું છું અક્ષય। સૌથી મહત્વના સમાચાર ગુજરાતમાં ફરી એકવાર વાઘની એન્ટ્રી થઈ છે। જી હા, રતનમહાલના જંગલમાં વાઘના પુરાવાઓ મળ્યા છે। વાઘની હાજરી ત્યાં છે। જંગલમાં લાગેલા વન વિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો છે। રાજ્યમાં વાઘની સંખ્યા વધે તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે। મુખ્યત્વે રતનમહાલને નેચરલ બાયોડાયવર્સિટી બનાવાઈ હતી। આપ જુઓ, જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં વાઘ દેખાઈ રહ્યો છે। જંગલમાં વાઘ હોવાથી હવે વાઘની સંખ્યા વધે તે દિશામાં પ્રશાસન દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે। ગુજરાતમાં હવે સિંહ સાથે વાઘ પણ જોવા મળી રહ્યા છે। આપણી સાથે વાત કરવા માટે સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત છે। પ્રવીણભાઈ, આપે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને ત્યાં જોવા મળી રહ્યું છે કે વાઘ પણ જોવા મળ્યા છે રતનમહાલમાં। તો કેટલા સમયથી આ ટ્રેક થતું હતું, કેવી રીતે આખું મોનિટરિંગ થયું? ગુજરાતમાં વાઘનું સ્વાગત છે। વર્ષો પહેલાં વાઘની બાયોડાયવર્સિટી હતી જે વિલુપ્ત થઈ ગઈ હતી, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એની બાયોડાયવર્સિટી જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કર્યા છે। તેના પરિણામે અત્યારે જોઈ રહ્યા છે કે બીજા મહિનાથી સતત એ વાઘ રતનમહાલની અંદર ફરી રહ્યું છે અને મોનિટરિંગ કરી રહ્યા છે અને નેચરલ બાયોડાયવર્સિટી જળવાઈ રહે તેવી દિશાની અંદર ચિંતા કરી છે અને આજે આપણે એના પરિણામો જોઈ રહ્યા છે। ખૂબ લાંબા સમયથી અહીંયા વાઘ રહી રહ્યું છે। આવનારા સમયની અંદર એ પ્રોટેક્ટ થાય, એની સંખ્યા વધે, એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। ફોરેસ્ટ વિભાગને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે તમે ખૂબ ઉત્તમ કામગીરી કરી છે। આ એકચ્યુઅલી ઘણી વખત થતું હોય છે કે જ્યાં વન્યજીવો હોય છે એ ફરતા ફરતા આવી જતા હોય છે, પરંતુ જ્યાં સુધી સિંહોની વાત છે તો એમને પણ ટેરિટરીને લઈને ઘણી ઇનફાઇટ થતી હોય છે અને જ્યાં એક જ જગ્યા પર સિંહ અને વાઘ હોય તો એ જગ્યા પર ઇનફાઇટના પણ ઘણા વિષયો થતા હોય છે। ત્યારે ફોરેસ્ટ વિભાગ આ બાબતે કેવી રીતે સમય સૂચકતા રાખશે, કયા કયા પગલાં લેવામાં આવશે? વાઇલ્ડ લાઈફ એક્ટ ખૂબ મોટો વિષય છે અને વાઇલ્ડના લગતા જેટલા બી પ્રશ્નો છે એ નેચરલ રીતે રહી શકે અને બાયોડાયવર્સિટી જળવાય એ માટેનું કામ ફોરેસ્ટ વિભાગ કરતું હોય છે। આ લાંબા સમય રહેશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। કેટલા વાઘ અત્યારે જોવા મળે? અત્યારે એક જ વાઘ જોવા મળ્યો છે। સર્વાઈવ થઈ જશે એવું લાગે છે? બિલકુલ, બીજા મહિનાથી સર્વાઈવ થઈ રહ્યો છે અને ખૂબ આનંદથી તમે ફોટા જોશો, શેર પણ કરશું વધારે અને તમને લાગશે કે વાઘ મજા કરી રહ્યું છે। એમની સાથે વાત કરવા માટે તો જે પ્રમાણે જે કહી શકાય કે એશિયાટિક લાયન એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે, ત્યારે વાઘ પણ રતનમહાલના જે જંગલો છે તેમાં જોવા મળ્યા છે અને તેના સાચવણી માટે, જાળવણી માટે ફોરેસ્ટ વિભાગ સંપૂર્ણ પ્રયત્નશીલ છે, એ પ્રકારની પણ વાત અત્યારે મંત્રી કહી રહ્યા છે। કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। સિંહોની ધરતી તરીકે ગુજરાતે અલગ ઓળખ મેળવ્યા બાદ હવે ગુજરાતમાં વાઘે પણ દેખા દીધી છે। ત્યારે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં એશિયાટિક સિંહ, ભારતીય દીપડો અને હવે વાઘ, આ ત્રણેય ટોચના શિકારી એક જ કુદરતી પરિદૃશ્યમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા દાયકાઓથી રાજ્યમાં લુપ્ત થયેલા વાઘની ઉપસ્થિતિ ફરી દાહોદના રતનમહાલ અભયારણ્યમાં જોવા મળી। તેની પુષ્ટિ રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન પ્રવીણ માળીએ કરી છે। તેમણે જણાવ્યું કે આ નર વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે। તે ગુજરાતના ઇતિહાસમાં વાઘનું સૌથી લાંબુ સમયગાળો છે। રતનમહાલને 9 મહિનાથી વાઘે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે। વન વિભાગના અધિકારીઓના મતે આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ લાવવામાં આવ્યો નથી, પરંતુ રતનમહાલનું જંગલ મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી મધ્યપ્રદેશના વધતી વાઘની વસ્તીને કારણે આ યુવાન નર વાઘ નવા ક્ષેત્રની શોધમાં જોવા મળી રહ્યો છે।